તો ભાઈ ફર્સ્ટ ઓર્ડર ની શરૂઆત થઈ ગઈ છે. આપણે ફર્સ્ટ ઓર્ડર પડ્યો છે યુએફસી નો, અને યુએફસી આપણે ભાઈ 3 વાગે ઓર્ડર પડ્યો. વિચાર કરો, હવે યુએફસી વડલાથી જવાનું છે, વડલાથી યુએફસી પહોંચ્યા. યુએફસી પહોંચ્યા ને એટલે ભાઈ ત્યાં ઓર્ડર રેડી હતો અને ત્યાંથી જવાનું હતું આપણે શિવાજી સર્કલ. ત્યાં પહોંચ્યા એટલે ભાઈ કસ્ટમર નું તમે છે ને એક ફૂડ નો ટેસ્ટ જોઈ લો. ટેસ્ટ કેવો છે ફૂડ નો. કાની સાથે છાશ કોણ મંગાવે મારો ભાઈ? પણ આપણે શું કરવું છે, આપણે તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપીએ અને ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી નીકળી અને ભાઈ જેવા આપણે પાછા વડલા સાઈડ આવી ગયા હતા. વડલા સાઈડ આવ્યા હતા, ફોજીનો પાછો ઓર્ડર પડી ગયો. હવે આ ઓર્ડર છે એ ભાઈ ઘર બાજુ દેવાનો હતો એટલે આપણે પાછું જવાનું થતું નથી. હવે ભાઈ આપણે જવા સીધા રાતે 9 વાગે અને ભાઈ પૂજા પાર્લર નો ઓર્ડર પડી ગયો છે. પૂજા પાર્લરે પહોંચ્યા એટલે ભાઈ ફૂલ ગરદી હતી. આપણને એમ હતું કે ભાઈ પાર્સલ મળશે નહીં, લેટ થશે, પણ પાર્સલ મળી ગયું એટલે લઈને ભાઈ આપણે નીકળી ગયા સીધા પાર્સલ દેવા. દીધા એટલે ભાઈ 40 રૂપિયા આપણે મળી. ત્યાંથી આપણને ઓર્ડર પડી ગયો સ્માઇલિંગ સ્કૂપ નો, અને સ્માઇલિંગ સ્કૂપે તો ભાઈ ઓર્ડર રેડી હતો એટલે ત્યાંથી ઓર્ડર લઈને આપણે સીધો કસ્ટમરના લોકેશને માર્યો ડિલિવર મારતાની સાથે આપણને પૈસા મળી ગયા. પણ ત્યાંથી રિટર્ન આવતા હતા તો ભાઈ એક ઓર્ડર રેપિડો નો કરી નાખ્યો આપણે. રેપિડો નો ઓર્ડર ભાઈ આપણે જેવો બતાવ્યો એવો આપણને ગોપાલ કેક નો ઓર્ડર પડી ગયો. અને ભાઈ કાંઈ નહીં, ગોપાલ કેક આપણે પહોંચી ગયા. ગોપાલ કે પહોંચી અને ભાઈ થોડીક વેઇટ કર્યો એટલે ભાઈ પાર્સલ આપણને આપી દીધું. એક પેસ્ટ્રી લઈ જવાની હતી ખાલી ભાઈ, અને એના આપણને મળવાના હતા 60 રૂપિયા. હવે ત્યાંથી આપણે ફટાક થી નીકળી ગયા છીએ લોકેશન ધરાવવાનું. લોકેશન પહોંચ્યા એટલે ભાઈ આપણે 71 રૂપિયા મળી ગયા. અને ભાઈ ત્યાંથી એક રિટર્ન આવતા હતા એટલે સાઈનાથ નો ઓર્ડર પડ્યો, એ આપવાનો હતો વર્તેજ. એટલે ભાઈ ત્યાંથી આપણે પાછા વર્તેજ ગયા એટલે ત્યાં ભાઈ ઓર્ડર ના 58 મળી ગયા. અને ભાઈ આપણે પાછા આવી ગયા ભાવનગર રિટર્ન આવતા મારો ભાઈ આજનો દિવસ તો હાવ બેકાર ગયો. ઝોમેટો ને છે ને હું કાંઈક કેવા બેસીશ ને તો અહીંયા છે ને બીપ 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 એવો જ અવાજ આવશે, બીજો કઈ અવાજ જ નહીં આવે. ભાઈ અહીંયા તમે જોઈ શકો છો અમારી ઓફર. 12 ગીગમાં 700 નું કામ કરવાનું હતું, ન થયું. 10 ગીગમાં 560 નું કામ કરવાનું હતું, ન થયું. 8 ગીગમાં માત્ર 6 ઓર્ડર હું કમ્પ્લીટ કરી શકું છું. કોઈ પણ જાતના વધારેના ઓર્ડર પડ્યા નથી. દીપેન્દર ગોયલ એમ કહે છે કે તમે 102 રૂપિયા કલાકના કમાવો છો, એના માટે હું અલગથી વિડીયો મૂકવાનો છું, એ ખાસ જોજો. ભાઈ અહીંયા તમે જોઈ શકો છો મુંબઈમાં કેવું ઇન્સેન્ટિવ આપવામાં આવતું. હવે ભાઈ આપણે વધારે ટાઈમ નથી લેતા એટલે ગુડ નાઇટ. અને ભાઈ હવે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. કઈ કઈને થાકી ગયો તમે કરતા નથી.